યુટ્યુબ ફેમિલી સવારને બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો ત્યાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારમાં કપડાં પણ આપણે ધોઈ નાખ્યા છે. જો કાલે આપણે 11 હતી તો ફરવા ગયા હોય તો આ કંઈક નવા કપડાં બધાને ધોવાના હતા, થોડા કામ ફૂકાય છીએ અહીંયા, તો એટલા કપડાં ધોઈ નાખ્યા. અને અમિતભાઈ બેઠા લેસન કરવા. કા અમિત? કેની રજા છે આ? મોહરમની. એટલે એ કાકા મુસલમાન એનો તહેવાર આવતો હોય છે, મોહરમની રજા છે. અને અમે તો જુનાગઢ ફરવા ગયા હતા અને તમે ભાઈ ક્યાં ગયા હતા? આમાં કયો તો ખરા. હતા જતા હું કાંઈ લઈ આવ્યો કે નહીં? કાંઈ ત્યાં અમે રખડવા ગયા હતા, કાંઈ લેવા જ નહીં ગયા. કાંઈ લીધું નથી, કાંઈ ટેટુ દોરાયું. અમિતભાઈ ટેટુ દોરાયું છે. આવું કાંઈ નામ લખાયું જો ખાલી જય ચામુંડા, જય ચામુંડા નામ લખાયું છે. ને હાથ હોજી જોશે કે નહીં? હા, હાથી હોજી જોશે. અને એક નામનું હું લીધું? 50. એક નામના 50 એટલે 5 નામના 250. ત્રિશુલ 300 રૂપિયા અમિતભાઈ નામ દોરાયું છે. કા એવું છે. અને હિરલ નાય ધોઈને નવરી થઈને માથું પાયરું કરે છે. જો અને આપણે સવારમાં ઘંટી ચાલુ કરી અને દવણું પણ દળાઈ ગયું. જો અને આ તો બ્લોક ઉતારો તો અવાજ ન આવે એટલે કાંઈ સંભળાય નહીં તમને, એટલે આપણે બંધ કરી દીધું. જો એવું બધું છે. હાલો, જો આપણે વાડીએ પૂગી જશે. ગાડી અહીં મેળ દીધી છે અને આપણે ઠેઠ વાવવા આવ્યા હતા, તે દૂને આવ્યા નથી. હવે કેવડી માંડવી થઈ હું તમને બતાવું. હાલો, જો અવડી કાંક આપણે આમ અમારી માંડવી થઈ ગઈ છે. હું વાવવા આવી હતી, તે દૂને આજ આવી છે. જો આવી કાંક માંડવી છે અમારી. જો અને આ છે 39 નંબર આ માંડવી છે અમારી. આપણે પેલા વાવી હતી તો આ પારવું થોડુંક પડ્યું. જો આવું પારવું પડ્યું છે. કેમ થાય આમાં કઈ થઈ જાય? કેમ થાય કોમેન્ટ કરજો કે પાડવાની થાય માંડવી. આ એટલી હો, આ એક પારિયાની ખાલી અને આપણે જો આવા કાંક આંબા હતા વાડીએ, આંબા આવા ખેડૂના આંબા વેડી લીધા એટલે કેવા થઈ ગયા છે, કે ઉજળ લાગવા મળે. જગત તો કેરી કેવી હોય, બહુ આમ દેખાતી હતી. બગીચો વેડી લીધો હોય અને ખવાઈ પણ ગઈ છીએ. અને આ બગીચો એને વાઘરીને દીધો હતો, એને રાખ્યો હતો. તો અમારી ગિરનાર માંડવી જો આવી કાંઈક છે. કોમેન્ટમાં કહેજો તો ખરા કેમ રાખવી કે રાપ મૂક દઈ. હાલો, જો અમિતના પપ્પા ભૂંગળા લઈને હાલાવે છે. જુઓ હાલે કેરા કા માંડ પૈકા ને દારે ચડાવવા જો ન્યા છે ને, ત્યાંથી ઓલી મરસી ભાંગી ગઈ. જો અહીં રાખવાનું. આ ભૂંગળાથી જો અહીંયા ચડાવવાના છે. હવે મારું સંપલ તૂટી ગયું. હા, જો આ ભૂંગળા લઈને આવશે પછી અહીં ફિટ કરવાના. કા લાગુ લેવા? ગરમી એટલે ની વાત કરો, એવી ગરમી છે. ફુવારા મેકવાના છે, લાઈન ભરવી છે. જો બેન્ડિયું ફિટ કરી દીધું છે. પછી આ બધા ભૂંગળા લઈને અહીં હોહરવા ફિટ કરવાના. વાવ્યું ને તે વાડીએ વાહુ આવતા ને અમિતના પપ્પા જો અહીંયા હુવે. જો અહીંયા એને હુવા હાયરી પથારી. કા પેલા મૂકીને બનાવ્યું છે ને. જતો અને આપણે લીમડો પણ જો મીઠો લીમડો કેવો મસ્તીનો થઈ જશે. લીંબુ છે એવો. જો અને આ કેમ આવું થઈ ગયું છે? હા, આમ જો પાણી વધી ગયું, ફાટી ગયું. જો આવા લીંબુ થઈ ગયા. પાણી જાતું હોય ને જો અને બીજા બે છે આપણે લઈ લઈને એ આપણે ઓલા થઈ જાય
એક ફાટી ગયું છે ને 2 લીધા છે આ મૂક દઉં છું અને અમિતના પપ્પા લાઈન ફિટ કરવા ક્યાં પહોંચ્યા આમ જો લીંબુડી એક હતા જો આ જો. કોથળી પણ બાંધી હતી આમાં જનાવર ઘરે નહીં ને જીવ જનાવર દેડકા કોઈ ગમે એ વસ્તુ ઘરે નહીં આ લીરા ને કોથળી બાંધી હતી એ આપણે છોડી નાખી જેવા તેવાને દેખાવાય નહીં હો હા અંદર વહી અહીંથી આ ફિટ કરી દી લાઈન લાઈન ફિટ કરી દીધી છે પાણી નીકળશે લોલી પણ ફિટ લાઈન ભરવાની છે ને આપણે અમિતના પપ્પાએ જો કાંઈક ખાઈને ખિસ્સામાં નાખી દીધું હું નાખી દીધું હાસું જો આંબળા દે તો આંબળા ખાવા જો આંબળા ખાય અમારે એને માવાનું કે શેનું બંધાણ નહીં આંબળા કટકી ખાય કા એ કોક દી ખાવાની હોય હા જો રાવણા પણ હજી છે હો ઉકલી નથી ગયા કે હજી રાવણા છે જો બતાવું જો આવા કાંક પારવા રાવણા છે આ ડાર્કીમાં કેટલા ભર્યા સમજો અને હેઠા જવો પથારો તો જોવો પણ ઢગલા થઈ ગયા રાવણા એટલા ખર્યા જો ઉપર છે હજી આપણે ખાવા છે અમિતના પપ્પા આપી દે ખાય ઓય અહીં રાવણા છે હા આ લઈ લો એટલા ખાલી થોડાક લઈ જાઓ આમ જો કેવા હારા છે ભાઈ રહ્યા છે હવે અમિતના પપ્પા આપી દે છે તે ખ્યાલ હજી જાય તે અહીં કાળ ઉપર છે ગળા બહુ છે પણ એક તીરખું પકડી રાખો ને પપ્પા આપી દે છે રાવણા મને ખરવા મળે કા ઉકલી ગયા બધા ખરી ગયા એટલા તો પપ્પાની વાડીએ થાવી જશે જો કા પપ્પા વાડીએ આવી ગયા જો બેઠા છે મોબાઈલમાં મચવી હતી કે 2-3 દી વાડીએ ગયો નતા હું 11 હતી ને વાડીએ જઈને આટો મારી આવ્યા તાર મમ્મી બધી આવ્યા જો રાંધવાની તૈયારી કરવા માંડ્યા છે કાંઈ બેન આ જો આજ અમારે રજા છે એટલે મારી મમ્મીની જો વાડીએ ગયા હતા ઈ આવ્યા છે એટલે મેં કીધું આપણે રાંધી નાખી તો આપણે જો ચણાની દાળ બફવા મૂકી દીધી છે અને રોટલી કરી નાખી છે તમે જો ચણાની દાળ બફાય તો આપણે ડુંગળી સુધાર નાખી દો જો આ ચણાની દાળ બફાય છે જો આમાં જો બફાય છે અને રોટલી કરી નાખી છે હાલો તો બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છીએ બપોરાના છે આવી કાઢ ચણાની દાળ જો હીરોબેન લીમડો લીમડો નાખી બગાડ કર્યો છે જો ચણાની દાળ છે રોટલી છે ગુંદાનું અથાણું કેરીનું અથાણું અને ચણાની દાળ છે લીંબુ તો જોઈ લીંબુ પણ સુધાર નાખાશે અને આપણે આવા કાંઈક સરસ મજાના ભાત પણ બનાવી નાખાશે અને ઠંડી જાય તો હાલો બધા બપોરા કરવા હાલો જો અટાણે આપણે હાથ પડી ગઈ છે રાંધવાનો સમય થઈ ગયો છે ટાણું થઈ ગયું રાંધવાનું તો રાંધવાનું હિરલબેડે તૈયારીઓ પણ કરી લીધી છે તો હિરલબેડે હું રાંધી છે આપણે જોઈએ અત્યારે શું કરે હિરલ આ ડબલા શું ડુંગળી ભેંડી આ છે શું બનાવવાનું છે આજ બનાવવાના છે આલુ પરોઠા જો હિરલબેને આલુ પરોઠાના પ્લાન છે એવું છે આજ મને જો કે આલુ પરોઠા બનાવી કેમ થાય એટલે આમ હું નાખીને ત્યાં મસાલો બનાવ્યો ડુંગળી બટેટા બાફેલા હતા હા ડુંગળી બટેટા મરચાં મરચાં નાખ્યા હતા કોથળી બાકી છે નાખવા લેવા જોશે ને ટમેટા અમિતભાઈ એ વસ્તુ હા ટમેટા કોથમીર અમિત લેવા ગયો તો હિરલબેને જો આવો કાંક આલુ પરોઠાનો મસાલો બનાવી નાખ્યો છે જો તો કેટલો મસ્ત બને જો સબને નાખજો તીખા હોય તો મજા આવે તો આગળ આપણે બનાવીએ આમ અરે અમિત આવી જાય કા માર કીધે વણાય ને એટલે તું વણી નાખજે હું વઘારી દીધો હા તો જો એવું છે રેસીપી આજ તો હિરલબેન આલુ પરોઠાની કરે છે આયા જો અમિતભાઈ હિરલે વેર્યું છે શું જોઈ લો મરચાં ને ભાઈ આવી ગયા છે હજી થોડોક વેકરા માથે જવા દે ને મોર પડખે હા તો દિવાલ ને પાડ નાખે હેલું જ જવા દે કા અને આને તો ફોન કાંઈ જો તો ખરા નવરા હોય તે ફોનમાં જ મથાઈને આમાં ફોટો એડ કરી બધાય આપણે અને લાજવા ચટણી પણ અમિતભાઈ લઈ આવ્યો છીએ આલુ પરાઠા હાલો જો આપણે આલુ
જા જેમ આપણે ઓલા સમોસા ન બનાવી ઈ જ રીતના બને જા સેવ સમોસા ને ઘોડે જ સમોસા બનાવીને એવી જ રીતનું પછી આને આમ વળી લેવા આપણે નિરાયતે વણવાનું કેમ કે આપણે આ જે અંદર મસાલો ભર્યો છે ને નીકળી ન જાય નકર જો આવું થઈ જાય એકમાં મારે આવું થઈ ગયું વિરલબેન ટ્રાય કરતા હતા જો આવું કદાચ આવું એવું થાય તો આવી રીતના કરી દેવાનું જો આપણે વાળું ટાણું થઈ ગયું છે વાળું કરવા બેસી ગયા છે વાળુમાં સરસ મજાના આજ તો જો આલુ પરોઠા બનાવ્યા જો આવા અને ચટણી બનાવી છે સાઈઝ છે આખરું છે તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ તમારે